અમરેલીમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ મહોત્સવ આત્સાભેર ઉજવાયો હતો। મહાયજ્ઞ પ્રસાદ શોભાયાત્રા સહિત કાર્યક્રમોને કારણે શહેર જલારામમય બની ગયું હતું। સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 213મી જન્મ જયંતિ નિમિત્તે અમરેલી લોહાણા મહાજન દ્વારા મહોત્સવ ઉજવાયો હતો। તે નિમિત્તે શ્રી જલારામ મહાયજ્ઞ, વિષ્ણુયાગ તથા ભવ્ય શોભાયાત્રામાં 108 કળશ કન્યાઓ અને 21 બાળ જલારામ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। મહાપ્રસાદ, ધૂન કીર્તન સાથે ધાર્મિક કાર્યક્રમોમાં લોહાણા મહાજન ઉમટી પડ્યું હતું। નાગનાથ મંદિર પાસેથી નીકળેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અમરેલી લોહાણા મહાજન ટ્રસ્ટ તથા સમસ્ત જ્ઞાતિજનોએ હાજરી આપી જન્મજયંતિ મહોત્સવ સફળ બનાવ્યો હતો। रटना खंड रची रघुवीर श्री राम ने, रटना खंड रची रघुवीर श्री राम ने। जगमा मर जोड़ी रे वीर भाई जलाराम नी, जगमा मर जोड़ी रे वीर भाई जलाराम नी। लोहाणा रे कुळमा जय बोलाणी जलियाणनी, लोहाणा रे कुळमा जय बोलाणी जलियाणनी। जगमा मर जोड़ी रे वीर भाई जलाराम नी, जगमा मर जोड़ी रे वीर भाई जलाराम नी। धारण की भी गुरु भोजल राम ने, कंठी धारण की भी गुरु भोजल राम ने। जगमा मर जोड़ी जय जलाराम जय रघुवीर। આજે પૂજ્ય જલારામ બાપાની 213મી જન્મ જયંતિ નિમિત્તે 213 દીકરીઓ કળશ અને શણગાર સહિત સામૈયામાં નીકળી છે। તમામ જ્ઞાતિના ભાઈઓ, બહેનો અને બાળકો બહુ ઉમંગથી જલારામ જયંતિનો ઉત્સવ મનાવે છે। સાંજે 7 વાગે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે, તેમજ બધા જ યુવાનો, દોસ્તો, મિત્રો અને જ્ઞાતિજનોએ ખૂબ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે સાંજે સૌ વધારે અને જલારામ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી છે તેમાં અનેરો ઉત્સાહ આ વખતે છે। જય જલારામ, જલારામ બાપાની જય। લોહાણા સમાજના દીકરીઓ વર્ણાજીમાં લોહાણા સમાજના ભાઈઓ, બહેનો તથા બાળકોએ લીધેલ ભાગ બદલ ખૂબ આભાર અને
આજે એના વારસોએ જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ દુનિયામાં કોઈ દિવસ ન બન્યું હોય એ રીતે એ ટ્રસ્ટ તરફથીને કોઈ પણ જાતની બક્ષિસ, કોઈ પણ જાતનો થાળ, કોઈ પણ જાતના પૈસા સ્વીકારવામાં આવતા નથી. દુનિયાના કોઈ પણ ટ્રસ્ટ, ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આ બન્યું નથી. આ ટ્રસ્ટ કર્યા પછી પણ એની પ્રવૃત્તિ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ વૃત્તિ છે એ તમને એમ કહું આજે પ્રશંસાને પાત્ર છે.